ब्रह्मानन्दं परमसुखदं केवलं द्वन्द्वातीतं गगनसदृशं एकं नित्यं विमलम् अचलम् सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणारहितं सद्गुरु तं सद्गुरु तं नमामि। सद्गुरु तं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारण मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा। बोलिए सदगुरु महाराज। मारे एक सत्संग करवो तो गुरु कृपा थी जनक महाराज ની મને થોડી યાદી આવે એ ઉપર બધાય જાણી છે પણ છતાંય કરું। जनक महाराज ने सपનું આવ્યું અને પછી જાગી ગયા। એટલે અષ્ટાવક્રે સપનામાં જ્યારે તું સપનું જતો હતો ને ત્યારે તું એ સપનું સત્ય હતું। એનો પ્રશ્ન હતો આ સાચું કે તે સાચું, આમાં સાચું હું એમ એ કે તું સપનું જોતો હતો ને ત્યારે સપનું સાચું હતું, પછી અત્યારે તું મારી સામે બેઠો છે ને તો આ સાચું છે। પછી એને એક વાત કરી સરસ મજા આવે બધાને, તો કે ઓલું સપનું હતું ને એ ખોટું હતું અને અત્યારે આ છે ને આ ખોટું છે। સત્ય તમે પોતે છો। પરિણામે તો આ વિશ્વમાં આજે સત્સંગમાં મારે ગુરુ કૃપાથી વાત થઈ, પરિણામે તો આત્મા એક જ સત્ય છે, પણ
આ બાજી છે ને, બાજી આખી પરમાત્માની રચના છે. એમાં અજબ ગજબ અનંત પ્રકારની એની રચના છે. આ રચનામાં આપણી જાગ્રત અવસ્થા જાગે છે એટલી વાર તો જાગે, નિંદરમાં તો માલિકની મરજી. જેટલી વાર આપણે જાગીએ છીએ, બરોબર ને, એટલી વાર તો આપણે જાગી બને ત્યાં સુધી. એક મને કદાચ ઓશોનો દાખલો એ ખબર નથી, કદાચ ઓશોનો દાખલો. એક સુરદાસ હતો, સુરદાસ. એ ધોરે દીએ, સુરદાસ એટલે આંખ નહોતી, ધોરે દીએ હાથમાં લાકડી લઈને જતો હતો ને, હાથમાં આનસ લઈને નીકળ્યો. અને કે આયલો જતો રેલવે સ્ટેશન પર. સુરદાસજી કે તમે તો આંધળા છો, હાથમાં લાકડી છે અને ફાનસ લઈને કે તમે આલો છો. એ કે તો કે કોઈક જાગેલા આ સંસારમાં છે ને, આ સંસારમાં લોકો છે ને ભટકાય નહીં ને, એટલે હું તો ભટકાવાનું નથી. કે અજબ રચના છે. આમ થોડુંક જોઈ ને, એક મને એક આઝાદભાઈ મળ્યા હતા. મને બીજા મહાપુરુષોનું પણ કેવું છે, એક ખાલી જોતા શીખી જાઓ. જો કરો મત, કુછ ભી મત કરો, બસ જો. જોવું ને તો બહુ અઘરું છે. બસ દેખો, કુછ મત કરો, દેખો. કાંઈ ન કરવું એનો અર્થ જોવું. વિપસ્યનો અર્થ થાય વધારે પડતું જોવું. વધારે પડતું પશ્ય એટલે જોવું, વધારે પડતું ધ્યાન આપવું, વધારે પડતું જોવું. એ મહાપુરુષો હોય ને, મહાપુરુષો એ જોવે. આપણે સદગુરુના બાળકો છે, એ ખાલી જોવે. જોવું ને બહુ મોટી સ્થિતિ છે. કોઈ પણ વાતાવરણ બને ને એને જોયા કરે, ખાલી જોવું બહુ મોટી સ્થિતિ છે. ભલે ને જે બને છે એ બને છે, અને નથી બનતું એ નથી બનતું, અને બને છે એ સત્ય નથી, નથી બનતું એ સત્ય નથી. ખાલી જોવું સત્ય હે. બહુ અતિ અઘરું પડે. કુછ મત કરો, દેખો. અને બીજું એક વસ્તુ છે, આ બ્રહ્માંડની અંદર એક આ આઈટમ રહી ને, આ આઈટમ અઘરામાં અઘરી છે. આટલી આઈટમ બહુ આપણે માની લઈ, નામની ભક્તિ રાઈટ, કાંઈ ઘટે નહીં. આ છે ને, આટલું હું તો સત્ય કહીશ. આને વટી જાય ને બસ. રમણ મહર્ષિના આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવે ને, આજની તારીખમાં અરુણાચલના રમણ મહર્ષિના આશ્રમમાં તમે જાઓ ને આજની તારીખમાં, એટલે તમારા આની ઉપર એનો કંટ્રોલ પાવર હોય ને, તમારા વિચાર છે ને બંધ થઈ જાય. તમારી તમામ ક્રિયા બંધ થઈ જાય. તમારું વિચારવાનું, એટલે તમારા વિચાર છે ને પોઝિટિવ થઈ જાય. દુઃખી કરવાના ન થાય, કોઈને હેરાન કરવાનો વિચાર, એને વિચાર જ ન આવે. વિચાર શૂન્ય બની જાય. એ પોતાની સ્થિતિમાં આવી જાય. ગમે એવો માણસ હોય, ગમે એ માણસ હોય. જેમ આ જગ્યા રહી ને, અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે ને, એટલે અહીંયા એને શાંતિ થાય જ. ગમે એવો રાક્ષસ હોય ને, ગમે એવો પાપી માણસ હોય, બિચારો ગમે એવો તાપથી હોય, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણ પ્રકારના તાપ છે. 3 પ્રકારના તાપ પામેલો માણસ હોય ને, અહીં ખાલી જરાક વાર બેન એટલે એમ કે મને શાંતિ થઈ.
પણ વિચારથી પર થવું એ સ્થિતિ નથી મારી. અને અને મહાપુરુષો અને બાદશાહ લોકો હોય ને તમને વિચાર, બાદશાહ મહર્ષિ રમણ મહર્ષિ મહાઋષિ, એ તમને વિચારથી પર કરે. વિચાર જ ન આવે. આખો સંસાર શેનાથી પ્રગટ થાય છે? આખો સંસાર શેનાથી પ્રગટ થાય છે? એક સંકલ્પ માત્ર. કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં કીધું, હું મારા એક સંકલ્પ માત્રથી આખા વિશ્વમાં પ્રગટ છું. શું કીધું? હું મારા એક સંકલ્પમાંથી એક સંકલ્પથી આખા વિશ્વમાં છું. મારા એક સંકલ્પથી આખું વિશ્વ છે. વિચાર તો કરો કેવડી સ્થિતિ. અને આપણો સંકલ્પ, મારો સંકલ્પ કાંઈ ન બને. આપણી અંદર સ્થિતિ ક્યાં? સત્સંગ બરોબર છે. અત્યારે તો બહુ સારા બધા સત્સંગ કરે છે. કાલે અમારા બાપુનો મને સત્સંગ સંભળાયો. સારું છે, કંઈ ખોટું નથી. પણ એક વસ્તુ કહું, જે કંટ્રોલ પાવરની જે સ્થિતિ છે ને પરમહંસ, જો એક વસ્તુ યાદ રાખો, ભૂખ કોઈ દી મટાડવી જ નહીં. ભૂખ મટી જાય ને એટલે તમારો વિકાસ અટકી જાય, તમે આગળ નહીં વધી શકો. હા, આપણે સત્સંગમાં હોય, સંતવાણીમાં હોય ત્યારે આપણે સ્થિતિ હોય, કાંઈ ઘટે નહીં. ત્યારે આપણને એમ થાય કે આપણે રાઈટ છીએ, બરોબર છે. પણ વ્યવહાર વહીવટમાં આવી ત્યારે મતી ફરી જાય. એટલે દાખલા તરીકે લૌકિક વાતાવરણ હોય એમાં આવી ત્યારે ઓલી સ્થિતિ રહે જે સંતવાણીમાં અને જે સત્સંગમાં, જે ધ્યાનમાં, જે ભજનમાં, જે કીર્તનમાં, જે સ્મરણમાં સ્થિતિ રહે ને, એ સ્થિતિ લૌકિક વાતાવરણમાં અથવા નિંદરમાં એ સ્થિતિ રહે. તમે સુઈ જાઓ ત્યારે તમારી સ્થિતિ કઈ રીતની હોય? તમે તમારી નિંદરને જોઈ શકો? તમે તો આત્મા છો, તમે પરમાત્મા છો. અભ્યાસ છે ને રાકા મરીને ત્યાં સુધી કરવાનો છે. આ કોઈ ચીલા ચાલુ વાર્તા નથી. અને યાદ રાખજે કાના, આ ભાઈના ભાઈ હતા ને એટલે અહીંયા આવી ગયો. આપણામાં કાંઈ નથી, એનામાં કાંઈ નથી હો. ભૂલ ન કરતો, ઈ મહાન નથી, ચૂકી ન જતો. મહાન તો ગુરુનો દ્વાર છે, એવું ભૂલ ન કરતો તું. આ તો આપણે શરણાગતિ છે ને એટલે આપણે સ્વીકાર કરીશું. આપણી છે ને, આપણી અંદર શરણાગતિ છે. કાના, તું એમ માનતો નહીં કે ઈ મહાન છે એટલે આવ્યો. કોઈ દી ભૂલ ન કરતો. મહાન તો ગુરુનો દ્વાર છે કે એના પુણ્યનો ઉદય થયો ને તો અહીંયા એના પગલા પડ્યા. બાકી એની કોઈ હસ્તી નથી અહીંયા આવી હતી. એ કોઈ સંત મહાપુરુષ કે ભક્ત નથી. મેં આવ્યો એટલે મેં એને ખાલી પૂછ્યું, મેં કીધું તમારો ઉદ્દેશ? તો કે મારો ઉદ્દેશ આમાંથી છૂટવો. એનો ઉદ્દેશ પરમાત્મા નથી, આત્મકલ્યાણ નથી, એના જીવનમાં નથી. એમ એટલે એ ખરાબ માણસ છે. ખરાબ નથી કહેતો હું, તમે ભૂલ ન કરતા. પણ તમે એમ માનો કે એ મહાન છે એટલે આવ્યા. કોઈ દી ભૂલ ન કરતા. આ તો શરણાગતિ છે ને એટલે આપણે ગમે એ વ્યક્તિને મહાન કરી છીએ. આપણું કામ છે એ. અને એક મહાપુરુષ મને બોલ્યા હતા, મને કે તમારાથી બધાને મોટા ગણવા. મને બહુ ગમ્યું. હું કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે ને એટલે હું એનો, મને હૃદયથી ભેદ ન થાય. બાકી એવી ભૂલ તો કરતા જ નહીં કોઈ દી કે આ ભૂમિ છે ને એ સત્પુરુષોની છે. આ ભૂમિ છે ને એ પરમાત્માના નામ ભજન સત્સંગની ભૂમિ છે. અહીંયા ડગલા માંડવા ને એ પુણ્યનો ઉદય થાય ને તો માંડી શકાય. હજી તમને ખાલી એક વસ્તુ કહું, હજી મારું ભજન ખૂબ ઘટે, બહુ ઘટે. કોઈ દિવસ હરિગુરુ સંત ઉપર હસવું નહીં, મસ્કરી ન કરવી. હસો તો એને કાંઈ ફેર નહીં પડે રાખા, એને કાંઈ ફેર ન પડે, એને કાંઈ લેવા દેવા જ નથી. કારણ કે એ છે ને આખા વિશ્વને સ્વીકારે છે.
હમણાં એક વ્યક્તિએ મારી હારે એટલું બધું સરસ વાતાવરણ કર્યું હતું ને, મને કાંઈ ફેર ન પડે. કારણ કે સદગુરુ પદ છે ને એ આખા વિશ્વ ઉપર કરુણા કરે છે, વ્યક્તિ નહીં. તમે ભૂલ ન કરતા, સદગુરુનું પદ એક છે. પછી એમાં બટુક મહારાજ હોય, હરજીવન બાપા હોય કે કૃષ્ણા હોય, એ સદગુરુનું પદ છે ને એ કરુણામય છે. ભૂલ ન કરતા, એ આખા વિશ્વ ઉપર કરુણા કરે છે. સંસારના લોકો અથવા આખું વિશ્વ ગમે એ કરે ને તો એને કાંઈ ફેર ન પડે. એ સદગુરુ પદના થવા અધિકારી પાનભાઈ મેલી દો અંતનામાં. મન ન પકડતા, ભૂલ ન કરતા, કારણ કે હજી તો હું હાલું છું. હરજીવન બાપા શરીર છૂટવાનું હતું ને પેલા બોલ્યા, હજી તો મને કનૈયો ઝાંઝા વાંઝા જેવો દેખાય છે, હજી હું પૂરો કૃષ્ણને જોઈ નથી શકતો. મહાપુરુષો હારેલા છે, મહાપુરુષો હારેલા. શિવજી છે ને, શિવજી એક જગ્યાએ સત્સંગ કરવા ગયા ને, તો જેની આ સત્સંગ કરવા ગયા ને ઊભા થઈને શિવજીને પગે લાગ્યા. એટલે ઓલાને એમ થયું, ઓહ આમાં હું, આ તો આમાં પગે લાગે, આ તો વ્યાસપીઠ ઉપર બેઠા છે ને પગે લાગે છે. હું આ વિશ્વમાં કોઈને મારા કરતા નબળા ગણતો જ નથી. અને મને આ દુનિયામાં હજી તો મારે ઘણું હાલવાનું બાકી છે, ઘણું બાકી છે રાકા, હજી તો ઘણું બાકી છે. એમ ખૂબ ભજન બાકી છે. અને એકવાર મોડા જયંતિભાઈને ઘરે બોલ્યો, મારી 1 સેકન્ડ પરમાત્માના નામ ભજન સત્સંગ વગર જાય ને મને કબૂલ નથી. હું સ્વીકારી બધું લઉં, બધું સ્વીકારી લઉં. બધું સ્વીકારું છું એનો અર્થ એવો નથી કે હું અજ્ઞાની છું. હું જ્ઞાની છું એવી વાત કરતો જ નથી. ભૂલ ન કરતા. હું કહેતા રામદુભાઈ, હું જ્ઞાની છું એવું કોઈ દી મારે બની જ નહીં હગે, અને મારે બનાવવું નથી, મારે થવું નથી. આ છે ને કાના જીવન છે ને, જીવન ઈ હું તો ગુરુ કૃપાથી કહું કે હું એક પાઠશાળામાં બેઠો છું. ભલે કોઈ આવે એટલે હું અભ્યાસ કરી દઉં, એ તો મારી ફરજ છે, ફરજ બજાવું છું હું મારી. કોઈને ઉપદેશ કરવો એટલે એનો અર્થ એ નથી કે હું તમે મારા ઉપદેશમાં મારી સ્થિતિ જોજો, માલિકી નહીં આવે, જરાય નહીં આવે. કોઈ દી ન કરું, મરી જાવ તો ન કરું. શેની માલિકી? હું માલિક? કોણ માલિક? કઈ રીતે માલિક? માલિક તો જે છે એ છે, સબકા માલિક એક. આ વિશ્વમાં, આ વિશ્વના જેટલા સાયન્સાઓ ને મહાપુરુષો જેટલા સ્થિતિએ પહોંચ્યા છે ને, એ લોકોએ એની અંદર પોતાની માલિકી કરી જ નથી. જો હું સાહેબ સર્વમાયક નો કીધો, મારો સતગુરુ, જો હું બોલે, મારો સતગુરુ સાહેબ સર્વમાયક છે. ઓય બાપા, તમે વિચાર કરો. બોલો ભગવાન. નહીં આવે રે કરી લે બંદગી, કર્મન બંદગી. હે માન મારા ના તો ખાન ધરના, મૃગ જળ જોઈ તારું મન કા ઉતા તન નિંદરા કેમ આવે. એક રચના છે પરમાત્માની રચનાને જોવો, બસ. કોઈ રુચિ કરો, મોજ કરો યાર, ખુશ રહો, ખુશ રહો, ખુશ રહો. સમજાય છે? પણ પરમાત્માની રચનાને જોવો. પરમાત્માની રચના નહીં જોવો તો જીવન વયું જાય. આ મનુષ્ય જન્મ વહી જાય. હાય મારી માં, તારી જુગો જુગ જઈ થઈ જાય. પાગલ થી કરવો પ્યાર તમારું ગજુ નથી. જીવન થશે ખુવાર. હું મને કહું છું, તમે ભૂલ ન કરતા. હું તમને લોકો નથી કહેતો, તમે તો એમાં આને તો ખાસ એટલે. અને તમે શેની વાત કરો? શરીરની વાત કરો. ઓય બાપા, અંદર છે ને, અંદર તમે ને એક કોટે કોક વાર તો શરીરના ભાવથી ઉપર ઉઠો.
લઈ લે કાને પછી થોડીક વાર જરાક વાર પૂછતા ખોટે હાવ ખોટે સ્ત્રી પુરુષ ભૂલી જાવ ખોટે કહું છું હા એમ એને ઓશીકું આપો ઓય બાપા આ મનુષ્ય દ્યો ને એને દ્યો હા એમ દ્યો હા દ્યો રાખો આ સંસાર છે ને ભાઈ આ મનુષ્ય જન્મ છે ને સંસાર છે ને આ જીવન છે ને એને છે ને આમ જો જાગીને જીવો ભલે ને કાના આખી તમે એક વિચાર તો કરો આખી રચના પરમાત્માની છે એને જાગીને જીવો ગમે એમ જીવો મોજ કરો યાર લઈ લે દીકરી તમે મોજ કરો બાપ પણ જાગીને જીવો જાગીને જીવતા આવડે મહાપુરુષો એમ કીધું જાગૃત એટલે પાય થોડીક વાર એક પલ તો જાગો દીકરી એક પલ તો જાગો જાગીને જીવો ભલે ને થોડુંક જીવો ખોટે અત્યારે હું જાગેલો છું અને તમે ખબર છે આ સંસારના વાતાવરણથી ઉપર ઉઠવું એટલે પોતાની અંદરના કચરાને સાફ કરવા એટલે કઈ નાની મના ખેલ છે આ શરીરની કચરા પેટી છે આ શરીર છે ને એ શું છે રોજ કચરો પડે આમાં અનંત પ્રકારના કચરા મારી અંદર આવે હવે કચરા સાફ નથી થાય હે સત્સંગથી થાય ભજનથી થાય ધ્યાનથી થાય સ્મરણથી થાય કીર્તનથી થાય પરમાત્માના નામથી થાય કચરો સાફ કરવો જ પડે આ માતાજી રહી ને આ માતાજી રોજ સવારે વારે નહીં મને ફર્યું ન વરે એટલે મન ન ગમે રામકૃષ્ણ પરમહંસે કહેતા રોજ લોટા તો સાફ કરવા જ પડે એ કે મારે તો કે રામકૃષ્ણ પરમહંસે કોઈ કીધું તમારે સત્સંગ રોજ કરવો પડે તો કે આ લોટા માતાજી રોજ સાફ કરે કાયમ લોટા સાફ કરતો તો કે હોનાના લોટા હોય એને તો કે હોનાના લોટા હોય એની વાત નથી કરતો મારે હોનાનો નથી તમારા અંદર તમારા જીવનને સાર્થક બનાવવું હોય ને તો એ જરૂરી જ છે કારણ કે આપણી હું તમને ખાલી એક જ વાત સંભળાવું આપણે એવા બુદ્ધ પુરુષ છીએ કે આપણે કાંઈ ન કરવું પડે સાચું બોલ ખરેખર એટલું બધું પામી ગયા છે કે આપણે કાંઈ ન કરવું પડે આપણી અંદર મારી અંદર તો કચરો આવે છે હું તમે વિચાર તો કરો ગુરુ મહારાજની કૃપા આટલી બધી અને તોય મારી અંદર કચરો આવે અને એ તો આ સત્સંગની ને તમારા બધાની બલિહારી ઓય બાપા તમારા બધાની જુગોજુગ જય હો તમે બધા આવો છો ને એટલે મારો કચરો સાફ થાય છે એ તમને કેમ સમજાય તમારા લોકોના હિસાબે મારો કચરો સાફ થાય છે તમને દેખાય કે અમે કચરો આનો સાફ કરી છીએ પણ મને દેખાય મને જોઈ શકું છું હું મને જોઉં છું અત્યારે તો જોઉં જ છું એમ પછી ખબર નથી કારણ કે જાગૃત છું તમે બધાય મારા ઉપર કરુણા કરો છો આવી વાત કોણ કરશે તમે ગુરુ મહારાજ થી લઈને તમે બધાય મારા ઉપર એટલી બધી કરુણા કરો છો કે મને હે ને અંદર શુદ્ધિકરણ હું સત્સંગમાં બેઠો ને ત્યારે તમે મને શુદ્ધ બનાવો છો તમે મને પવિત્ર બનાવો છો તમે મને અંદરના મારી અંદરના જે કઈ કચરા છે ને તમે બધા ચોખ્ખા કરો છો કેવો આનંદ છે તમે વિચાર કરો આપણી આંખ છે ને આંખ સદગુરુ મળે ને એટલે બે વસ્તુ બને સદગુરુ મળ્યાનું પ્રમાણ છે આંખ ફરી જાય એની દ્રષ્ટિ ફરે અને રેણી અને વાણી બે નેણ ને વેણ એની વાણી ફરી જાય સદગુરુ મળ્યા ને એનું પ્રમાણ નેણ ફરે પણ એક વસ્તુ મેં બહુ જોયું છે મને ને એક આ જનક મહારાજનો દાખલો સપનામાં એ ભિખારી બની ગયા ને ત્યાં કંટ્રોલ પાવર નથી આવડતો ત્યાં થોડુંક
પેલા એના નીંદરને જોઈ શકાય, પછી નીંદરને જોઈ શકાય. આ જાગ્રતમાં તો હજી થોડું ઘણું આપણે જાગ્રત બની શકીએ. તમે જાગ્રતમાં તો જાગ્રત બનો. તમે જાગો છો ને એટલી વાર તો જાગો. નીંદરમાં તો માલિક તારી મોજ, તને મોજ આવે એમ કર. તું માલિક ચાહી ક્યાં માલિકી હતી, તારે જેમ કરવું એમ કર. નીંદરમાં ભિખારી બનાવ, તારે જેમ ભટકાવ. તું માલિક, અહીં ક્યાં માલિકી છે જ. અહીં તો પરમાત્માથી પ્રેમ છે. ખોટો ખોટો આવ ખોટો પ્રેમ છે પરમાત્માથી. જેમ છે એમ કહું છું. સાચો પ્રેમ હોય ને એ તો મૂંગો થઈ ગયો હોય, પૂરું થઈ ગયું એનું કામ. એને કોઈથી રાગદ્વેષ કાંઈ એની અંદર આવે જ નહીં કાંઈ. પરમાત્માથી સાચો પ્રેમ થાય તો નિસ દિન બરસત નૈન મારે, એની આંખમાં આંસુ હોય 24 કલાક સદા રહત बारिश ऋतु हम पर, सदा रहत वसंत ऋतु हम पे, जब से श्याम. તમે વિચાર કરો, હમણાં હે ને મને ઓલા ઇસ્કોન વાળા હતા, એને વૃંદાવનમાં, બરસાનામાં ને વૃંદાવનમાં તમને ખબર છે રાધે રાધે બોલાય. શું કામ? એ કોઈને ખબર જ આમાંથી? મને હજી કાલ ખબર પડી. તમને કોઈને ખબર હોય તો બોલો. અહીંયા છે ને ગોપીઓ બધી હતી ને, કૃષ્ણ ને પાછળ પાગલ બની ગઈ. કૃષ્ણ ગયો ને એટલે ધ્યાન આપો. હવે પાછળ કૃષ્ણ ની પાછળ પાગલ બની ગઈ. હવે કોઈ કૃષ્ણ બોલે ને એટલે ગોપીઓનું શરીર ભાવ છૂટી જાય, દેહ જ નો રહે, બેભાન થઈ જાય. કેવડી સ્થિતિ છે, કેવડું બધું. ખાલી કોઈ કૃષ્ણ બોલે ને એટલે તમામ ગોપી, રાધાથી માંડીને એક ગોપી શરીર છૂટી જાય. એટલે વૃષભાનું એવો કાયદો બહાર પાડ્યો, અહીંયા કોઈ કૃષ્ણ બોલવાનું જ નહીં, રાધે રાધે બોલવાનું. એટલે કૃષ્ણ એની મેળે આવશે, અને કૃષ્ણ બોલે ને એને અંદર નહીં આવવા દેવાના. કારણ કે કૃષ્ણ, ખાલી કૃષ્ણ એમ બોલે ને કે દેહ ભાવ છૂટી જાય. આપણો દેહ ભાવ છૂટતો નથી એક પલે. આ શરીરનો ભાવ એક સેકન્ડ છૂટતો નથી. ઓલી તો ખાલી કૃષ્ણ, ખાલી કૃષ્ણ, ખાલી કૃષ્ણ. વિચાર તો કરો એ પ્રેમની કેવડી મોટી પરાકાષ્ઠા છે, એની સ્થિતિ કેવડી. ખાલી કૃષ્ણ એ શરીર છૂટી ગયું, રાધાથી લઈને તમામનું. આમથી કઈ ગોપીઓ વખણાતી નથી. ઇસ્કોનના એક બેન હતા, એ કે તમને ખબર છે કે રાધે રાધે શું કામ બોલાય છે? મરી ગયા આપણે. આ મને હમણાં ખબર પડી, મને ખબર નથી. અને અહીંયા રાધે રાધે સિવાય કઈ બોલે જ નહીં. રાધે રાધે બોલો ચલે આએંગે બિહારી. પરમાત્મા છે ને એ રાધાના નામની પાછળ પાગલ છે. કારણ કે કૃષ્ણ એ ખાલી કૃષ્ણ બોલે ને એટલે પૂરું થઈ ગયું. આપણને કોઈ એવું નામ ખરી કે જેનાથી દેહાધ્યાસ છૂટી જાય? કોઈ એવું નામથી પ્રેમ કરો કે એ તમે નામ લ્યો ને શરીર છૂટી જાય? આપણો પ્રેમ ક્યાં છે? આપણે કેને પ્રેમ કરીશું? કોઈ એક એવી ચીજને પકડી લ્યો તમે જેને પ્રેમ કરતા હોય. એ પ્રેમ એવો કરો, જો તમે પ્રેમ કરો ને. કૃષ્ણ 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 તો એની જગ્યાએ રાઈટ જ છે. તો પ્રેમ કોનો હતો? ગોપીઓનો, રાધાનો, બધાયનો. એકો એક ગોપીઓનો, એકો એક ગોવાળનો, અને ગોપીઓનો રાધાનો પ્રેમ હતો. પણ રાધા તો મહાપટરાણી. કહેવાનો મતલબ શું છે? આ વિશ્વમાં જેટલા જેટલા મહાપુરુષો થયા ને એનું એક લક્ષણ કયું? બોલો. પ્રેમ. હાલો હાલો, જો આ પ્રેમ કરુણા. હજી બોલું છે કઈ? હાલો બીજા બોલો કોઈ. આ વિશ્વનું મોટામાં મોટું પ્રમાણ જોતું હોય પરમાત્માના દરબારનું તો બોલો. હાલો પ્રેમ કરુણા. પછી બોલો જેને બોલવું હોય છોટ. આ વિશ્વનું મોટામાં મોટું પ્રમાણ હોય ને, હાલો બોલો બોલો જે બોલવું હોય. પછી હું હમણાં ખોલી સલામ સમજાઈ જાય.
બોલો કીર્તિભાઈ. પ્રેમ 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 સિવાય પ્રેમ કંઈ નથી. બીજું બોલજો, બીજું કાંઈ? નહીં, પ્રેમ જ. પ્રેમ. હાલો બીજું કાંઈ બોલવું હે? એકવાર બોલવું હે તો બોલો, બીજી વાર બોલે. હાલો. બોલવું છે અઢી. મટી જવાનું. પોતાનું શરીર જ્યાં સુધી યાદ રાખજો, જ્યાં સુધી દેહાધ્યાસ નહીં છૂટે ને ત્યાં સુધી તમે પરમાત્માના રાહમાં નહીં આવો. જ્યાં સુધી દેહ તન અને મનની સુધી જ્યારે ભૂલશો પાનભાઈ ત્યારે અરસપરસ મળશે એક તાર. તન અને મનની સુધી જ્યાં સુધી ભૂલાય નહીં ને ત્યાં સુધી આ પરમાત્માના દરબારમાં એન્ટ્રી નથી. તમારા ઘરમાં એન્ટ્રી નથી. પરમાત્માનું ઘર ઈ તમારું ઘર. કબૂલ. રાઈટ. અને આ વિશ્વના જેટલા મહાપુરુષો છે ને એ દેહથી પર ઉઠ્યા છે, દેહાતીત અવસ્થામાં ગયા. હું કરું છું ખબર છે? અત્યારે તમને એક ઓલું શું કહેવાય, એક એપિસોડ આપું છું. હું એ સ્થિતિમાં નથી પહોંચ્યો. ભૂલ ન કરતા, છેતરાઈ ન જતા કે બાપુ વાહ બાપુ દાંત કાઢી લેવાના, મસ્કરી કરી લેવાની. છોટ. હું એ સ્થિતિ નથી. પ્રેમ તો છે. અમે ચાલ પહોંચી છું, હજુ તમે નહીં પહોંચ્યા. એવું ન હોય. ચમ એવું ન હોય? આમાં લાગવક ન હોય. પરમાત્માના દરબારમાં કોઈના બાપનો ઈજારો છે જ નહીં. ભૂલ ન કરતા. તમે તારી મહેનત કરો. તમે સમજતા નથી. ગમે એટલી મહેનત કરે ને, નાનું બાળક હોય ને ખાલી એકવાર સાંભળે ને તો એ પોગી જાય. તો પછી એક જ ફેરે તો એવું? આવી જાય ફોન એવું જ થઈ ગયું ને. હે? એક જ ફેર ચમકારો થઈ જાય એવું જ થયું ના તો. એવું નથી. જે તમારી સંત અંદર રાજા એક જીવનના કોઈ એવા પ્રસંગ બની જાય. જો સંતો મહાપુરુષો હોય ને, કોઈ પણ આ વિશ્વના મહાપુરુષો હોય, સંતો હોય, કોઈ પણ સત્પુરુષ હોય અથવા કોઈ પણ હોય, એ છે ને આપણને એક સત્સંગ આપતા હોય. હું ગુરુ કૃપાથી સત્સંગ આપું છું, મારી ફરજ બજાવું છું, એક સત્સંગ આપું. એમાં ક્યારે કોનું કઈ રીતે કેમ આ શરીરનો ભાવ છૂટી જાય અને દેહાતીત અવસ્થામાં ભલે ને થોડીક વાર પણ જવું પડશે. દેહ દિસ્વા માત્ર છે, વર્તે દેહાતીત. તમારે જવું તો પડશે, દેહનો ભાવ છોડવો જ પડશે. એકવાર છોડવો પડશે, એકવાર પાકું. અને જ્યાં સુધી દેહ તન અને મનનો ભાવ નહીં છૂટે ને ત્યાં સુધી ચક્ર જ છે. આ પાકું. એટલે એનો અર્થ નથી એવો નથી કે તમે દોડાદોડી કરશો એટલે છૂટી જાય. ના, એમાંય નથી. દોડાદોડી નહીં કરો એટલે છૂટી જાય. ના, એમાંય નથી. કાંઈ નક્કી નથી. એ છે ને ઓટોમેટિક છે. તમારી અંદરનું કઈ રીતનું પ્રેમનું પ્રાગટ્ય થાય તમારી અંદર. કોક વાર હું તમને કહું, ઘણા એક માણસ કે ક્રોધ કરતો હોય ને એટલે દેહાધ્યાસ છૂટી જાય. ક્રોધ કરતો હોય ત્યારે દેહ યાદ જ ન આવે. ઘણા ભોગમાં આવે તો દેહાધ્યાસ છૂટી જાય. પણ એ અવસ્થા નથી, એ સ્થિતિ નથી. ક્રોધ કરતો હોય ને માણસને શરીર આમ ધડ થતું હોય. ભાઈઓ સાંભળજો બારોબાર જે પડ છે અહીંયા વરસાદ આવવાનો, પ્રાર્થના કરવા જવાનું એટલે બધા આવી ગયા. એમાં નાનકડી છોકરી હતી એને છત્રી ભેગી લીધી. છત્રી છૂટી ગયા, વરસાદની પ્રાર્થના કરવા જાય છે કે મેં તો એટલે લીધી કે આપણે પ્રાર્થના કરશું તો વરસાદ આવશે ને. એટલે પછી એ એકના વિશ્વાસે વરસાદ આવ્યો. તમે વિચાર તો કરો કેવી સ્થિતિ. એ કે આપણે બધા પ્રાર્થના કરીએ એટલે વરસાદ આવે. એ કે આપણે બધા વરસાદ નથી આવતો, પ્રાર્થના કરશું. તો ઓલું બાળક હતું ને એની વાત છે ને, એ સત્ય સ્થિતિ થઈ એની. તો બધાને ખબર હતી કે આપણે ખાલી પ્રાર્થના કરવાની છે, વરસાદ ક્યાં આવવાનો હે. વિશ્વાસની વાત હતી ને. પણ એને નક્કી હતું કે આપણે શું કરવા જાય છે, આપણે કરવા શું જાય છે, તો કે વરસાદની માટે પ્રાર્થના. આપણે શું કરવા આવ્યા છીએ, તો કે સત્સંગ. તો ખરેખર સત્સંગની સ્થિતિ છે. આપણે ક્યાં જાય છે, તો કે ભજન. તો ખરેખર ભજનની સ્થિતિ છે. આપણે શું કરીએ છીએ, ધ્યાન. તો ધ્યાનની સ્થિતિ છે. આપણે છી કરીએ એમાં આપણી સ્થિતિ છે. આપણે પ્રસાદ લેતા હોય તો પ્રસાદમાં સ્થિતિ છે. આપણે ધંધો કરતા હોય તો ધંધામાં સ્થિતિ છે. આ વિશ્વનો કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ વાતાવરણ, અરે ભોગ કરતા હોય તો ભોગમાં સ્થિતિ છે કે મન બીજે છે. મહાપુરુષો હોય ને એની સ્થિતિ હોય. અને આપણે બધાય મહાપુરુષો છીએ, ભૂલ ન કરતા. આમાં કોઈ નાનો મોટો છે જ નહીં. નાનું મોટો આમાં આ નાનો આ મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસા ને તો
દરિયા કરતા લોટો લાગે મોટો. હવે માત્ર આ લોકોનો વારો આવવાનો. બોલો સદગુરુ મહારાજ. બોલો ગુરુભાઈ. એ ના ના